हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, શિયાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં કોઈને ને કોઈને શરદી કફ તો થઈ જ જતા હોય છે। તો આજે હું આપની સાથે શેર કરીશ શરદી કફ સામે રક્ષણ આપતી અને તેને દૂર કરતી એક હેલ્ધી વસણાની રેસીપી એટલે કે આદુ પાકની રેસીપી કે જેને આપણે એક વખત બનાવી અને 15 થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે ઇન્ટરેસ્ટિંગ હેલ્ધી વિન્ટર રેસીપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી बहुत ही खूबसूरत है। આદુ પાક બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે 12 થી 15 જેટલી આખી બદામ લઈ લેશું, 12 થી 15 નંગ પિસ્તા લઈ લેશું અને 12 થી 15 નંગ જેટલા કાજુ લઈ લેશું। અને આ બધા જ ડ્રાય ફ્રૂટ્સને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું। અને ફ્રેન્ડ્સ, આદુ પાકની અંદર આ રીતના આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીને એડ કરીએ તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને આમ પણ જનરલી આપણે લાંબા સમય સુધી ડ્રાય ફ્રૂટ્સને જો સ્ટોર કરવા હોય તો તેને આપણે રેફ્રિજરેટરમાં સ્ટોર કરતા હોઈએ છીએ। એટલે જો આ રીતના આપણે તેને શેકીને લઈએ તો તેની અંદર થોડું ઘણું પણ જો મોઇસ્ચર હોય તો તે નીકળી જાય છે અને આદુ પાકની શેલ્ફ લાઈફ છે તે વધી જાય છે। અને અરાઉન્ડ 2 મિનિટ જેવું શેકાયા બાદ કાજુનો કલર છે તે ચેન્જ થવા લાગ્યો છે। તો હવે આ બધા જ ડ્રાય ફ્રૂટ્સને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી તેને થોડા ઠંડા થવા દેશું। ત્યારબાદ સેમ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન મગજતરીના બી લઈ લેશું અને તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બી સરસ ચટકવા લાગે ત્યાં સુધી આપણે શેકી લેશું। અને ફ્રેન્ડ્સ, આદુ પાકમાં ડ્રાય ફ્રૂટ્સની સાથે સાથે આપણે જો મગજતરીના બી એડ કરીએ તો તે મેમરી બૂસ્ટરનું કામ કરે છે। અને અરાઉન્ડ 1 મિનિટ જેવું શેકાયા બાદ બીનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તે ચટકવા પણ લાગ્યા છે। તો હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। અને હવે આ કાજુ બદામ અને પિસ્તા ઠંડા થઈ ગયા છે તો તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને પલ્સ ગ્રાઇન્ડ કરી કરકરો પાવડર પ્રિપેર કરી લેશું। અને ડ્રાય ફ્રૂટ્સનો મેં આટલો કરકરો પાવડર પ્રિપેર કરેલો છે। ત્યારબાદ મેં અહીંયા 250 ગ્રામ આદુ લીધો છે, જેની સ્કિનને નીકાળી અને મેં તેને આ રીતના રેન્ડમલી ચોપ કરી લીધો છે। અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે આદુ પાક બનાવો ત્યારે આ રીતનું જે દળદાર આદુ હોય તેનો યુઝ કરવાનો, કેમ કે તેની જે તીખાશ છે તે એકદમ સરસ હોય છે, પ્લસ તેમાં રેસાનો ભાગ પણ ઓછો હોય છે। તો હવે આ આદુના ટુકડાને મિક્સર જારમાં લઈ અને આપણે તેની પેસ્ટ પ્રિપેર કરી લેશું। અને આદુની મેં આટલી સ્મૂથ પેસ્ટ પ્રિપેર કરેલી છે। અને હવે એક નોનસ્ટિક પેનમાં આપણે 3 ટેબલસ્પૂન ઘી લઈ લેશું અને ઘીને થોડું મેલ્ટ થવા દેશું। અને ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે તેમાં પ્રિપેર કરેલી આદુની પેસ્ટ એડ કરી દઈશું અને તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને સરસ રીતે શેકી લેશું। અને આ આદુની પેસ્ટને આપણે ત્યાં સુધી શેકવાની છે કે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય અને તેમાં રહેલું બધું મોઇસ્ચર છે તે નીકળી જાય। અને ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ મેન્ટેન કરવાની, જેથી કરીને પેસ્ટ છે તે નીચે ચોંટી ના જાય। અને ફ્રેન્ડ્સ, આદુ પાકમાં આદુની પેસ્ટને જો આપણે આ રીતના ઘીમાં શેકીને યુઝમાં લઈએ તો તેનો બિલકુલ પણ કાચો ટેસ્ટ નથી આવતો, સાથે સાથે તેની તીખાશ છે તે પણ થોડી બેલેન્સ થઈ જાય છે। અને અરાઉન્ડ 10 મિનિટ જેવું શેકાયા બાદ આપ જોઈ શકો છો આદુની પેસ્ટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। અને આ રીતે આપણે તેને કમ્બાઈન કરીએ તો તે પેનથી સેપરેટ થઈ અને ડો ફોર્મમાં પણ આવવા લાગી છે। તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ આદુની પેસ્ટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। ત્યારબાદ સેમ પેનમાં આપણે અડધો કપ ઘી લઈ લેશું અને ઘીને ગરમ થવા દેશું। અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 2 ટેબલસ્પૂન ગુંદ એડ કરી દઈશું અને તેને સરસ રીતે શેકી લેશું। અને ફ્રેન્ડ્સ, આદુ પાકમાં જો આપણે ગુંદ એડ કરીએ
તો તે આપણા હાડકાને મજબૂત કરે છે અને સાથે સાથે શરીર, કમર અને ઘૂંટણના દુખાવામાં પણ રાહત આપે છે. એટલે હું પર્સનલી શિયાળાની અંદર જેટલા પણ વસાણા બનાવું તે બધા જની અંદર ગુંદ જરૂરથી એડ કરું છું. અને અરાઉન્ડ 1-8 મિનિટ જેવું શેકાયા બાદ આપ જોઈ શકો છો ગુંદ સરસ શેકાઈને ફૂલાઈ ગયો છે. તો તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ સેમ પેનમાં આપણે અડધો કપ ઘઉંનો કરકરો લોટ લઈ લેશું કે જેમાંથી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ. અને ગેસની લો ફ્લેમ પર આ લોટને આપણે સરસ રીતે શેકી લેશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા જો તમારે અડધા કપ ઘઉંના કરકરા લોટનો યુઝ ના કરવો હોય તો 1/4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ અને 1/4 કપ જેટલો અડદનો કરકરો લોટ એ રીતે પણ તમે યુઝમાં લઈ શકો છો. અને અરાઉન્ડ 5 મિનિટ જેવું શેકાયા બાદ આપ જોઈ શકો છો ઘઉંના લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. તેમાંથી સરસ એક સ્મેલ પણ આવવા લાગી છે. તો હવે આપણે તેમાં પ્રિપેર કરેલી આદુની પેસ્ટ એડ કરી દઈશું. 3 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું જાડું ખમણ એડ કરી દઈશું, જે શિયાળામાં આપણી સ્કિનને હેલ્ધી રાખશે. શેકેલા મગજતરીના બી એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન ખસખસ એડ કરી દઈશું. પ્રિપેર કરેલો ડ્રાયફ્રૂટ્સનો કરકરો પાવડર એડ કરી દઈશું. અને 1 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર એડ કરી દઈશું. અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી અને આ પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 250 ગ્રામ ગોળ એડ કરી દઈશું. અહીંયા મેં 250 ગ્રામ આદુનો યુઝ કરેલો છે, એટલે સાથે મેં 250 ગ્રામ ગોળ લીધેલો છે. તેમ છતાં પણ તમારે ગોળનું માપ થોડું વધારે ઓછું એડ કરવું હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, મેં અહીંયા ઢીલો ગોળ લીધો છે એટલે મેં તેને ડાયરેક્ટલી એડ કરેલો છે. જો તમે ભીલીનો અથવા તો કોલ્હાપુરી ગોળ યુઝ કરતા હોય તો તમારે તેને બારીક સમારીને એડ કરવાનો. અને સાથે હવે આપણે પ્રિપેર કરેલા ગુંદને એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, ગોળને આપણે આ રીતના કડાઈને ગેસ પરથી નીચે ઉતારી ત્યારબાદ એડ કરીએ તો આદુ પાક છે તે ખાવામાં સરસ સોફ્ટ બને છે. તો બધો જ ગોળ સરસ રીતે મેલ્ટ થઈ અને પ્રોપરલી મિક્સ થઈ ગયો છે. અને આપ જોઈ શકો છો મિક્સચર છે તે થોડું થીક થઈ અને પ્રોપર કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. તો હવે આપણે તેને સેટ કરી દઈએ. અને સેટ કરતાં પહેલાં ટ્રેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો તેમાં આપણે આદુ પાકને એડ કરી દઈશું. અને સ્પેટુલાથી આ રીતના પ્રેસ કરી અને તેને પ્રોપરલી સેટ કરી દઈશું. ત્યારબાદ તેના પર આપણે સૂકા ટોપરાનું જાડું ખમણ એડ કરી દઈશું. અને બદામ અને પિસ્તાની સ્લાઇસીસ એડ કરી દઈશું. અને હવે આ આદુ પાકને આપણે 45 મિનિટથી લઈને 1 કલાક જેવો સેટ થવા માટે રાખી દઈશું. અને 1 કલાક આદુ પાકને સેટ કર્યા બાદ આપણે તેને સ્ક્વેર ઇક્વલ પીસીસમાં કટ કરી લઈશું. તો આદુ પાક તૈયાર છે અને આપ જોઈ શકો છો તે એકદમ સરસ સોફ્ટ પણ બન્યો છે. તો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં શરદી અને કફને દૂર કરતા આ આદુ પાકની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.